ગુજરાતમાં મંત્રીમંડળની ફેરરચના બાદ હવે નવા પ્રભારી મંત્રીઓની નિયુક્તિની પણ જાહેરાત થઈ ગઈ છે, જેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગર તેમજ જામનગર જિલ્લાના તથા દાહોદના પ્રભારી મંત્રી તરીકે, પોરબંદરના અર્જુન મોઢવાડિયાને તથા જામનગરના રીવાબા જાડેજાને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે। આ ઉપરાંત પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી કુંવરજી બાવળિયાને સોંપવામાં આવી છે। રાજકીય રીતે સંવેદનશીલ બનેલા રાજકોટ અને અમરેલી જિલ્લામાં જીતુભાઈ વાઘાણીની નિયુક્તિ સૂચક છે। અગાઉ પણ તેઓ એક વખત રાજકોટના પ્રભારી રહી ચૂક્યા છે। કોણ કહે છે સોના સોનાથી પણ વધારે?